છો મારા વાલા બધા મજામાં જશો? તો આજે ભાઈ આપણે પોરબંદરના એટીએમ દરવાજા રિપેર કરવાના છે. આપણા સેટ ભેગા આવી ગયા છે. સેટ દરવાજો ખોલે છે. આપણે ટોટલી દરવાજા રિપેર કરવાના છે આપણા સેટ ભેગા. તો હાલો જોઈએ. અમારા સેટને તડકો લાગે છે એટલે વાનો દરવાજો રાખ્યો, અહીંયા રાખી લીધો. તો અમારા સેટ દરવાજો કાપે છે. હરીશનું એટીએમ છે ભાઈ, દરવાજો રિપેર થઈ જાય. તમે તમારે મજા લેજો આમાં. કાપી નાખા માલિક. મારા માલિક દરવાજા રિપેરિંગ કરે છે. રિપેર થઈ ગયો છે, અમારા સેઠે કરી નાખ્યો. આ અમારા કારીગર કર્યો છે. જરાક મોટું બતાવો. જો ભાઈ એક કામ પૂરું થઈ ગયું હે. ઓ રેડી હરીશ વાળો એટીએમ રેડી. તો જાય બીજે અમારા સેટ ભેગા. બીજું એક કામ છે, બીજા દરવાજા છે એટીએમ ને એસબીઆઈ ને રિપેરિંગ કરવાના. અમારા હેઠ છે એટ ભેગા જાય હમણાં. એક એટીએમ થઈ ગયું છે, હવે બીજું આવી ગયું છે આપણા વાડિયા પેટ્રોલ પંપનું. અમારા સેટ ભેગોમાં જાય છે કામે. ઓરિજિનલ વડ્યો છે. તો ભાઈ બીજું આવી ગયું છે એટીએમ. અહીંયા હે આપણે કરવાનું. અહીંયા રાખી ગયું ધ્રુવભાઈ. તો ભાઈ બીજા એટીએમ આવી ગયા છે. મસ્ત મજાની એસી બેસી ને ચાલુ છે એટલે કામ કરવાનું અમારા ધ્રુવને મજા આવે છે. ટાઈટ કર્યો ને કાઢી લેવો દરવાજો નીકળે છે. થઈ ગયો છે દરવાજો રિપેર કમ્પ્લીટ. બંધ કરો હવે, સ્પીડ થોડી ધીરી કરો. ટાઈટ કર બે બોર્ડ. બા નોર્મલ બા. જો ભાઈ વાડિયા પેટ્રોલ પંપ વાળો દરવાજો થઈ ગયો છે રિપેર. તમે એટીએમ આવો તો અમારા સેટે કરી દીધો છે. બંધ કરીને બતાવી દે. હાલો એનો દરવાજો થઈ ગયો છે રિપેરિંગ. અમારા સેટ ભેગા નીકળી જાય હવે પાછા ત્રીજા એટીએમ કમલાવાગ જવા દે. સેટ વાડિયાર પેટ્રોલ પંપ વાળો થઈ ગયો છે રેડી. હવે આપણે જવાનું છે કમલાબાગ. હે હાલો. વાહ પોરબંદરની ચોખાઈ કેમ છે ધ્રુવ નજારા પોરબંદર. કમલાબાગ આવી ગયા છે એસબીઆઈ ના એટીએમ. દરવાજામાં શું પ્રોબ્લેમ છે જોઈ લઈએ. ઝાટકા. ઓહો ખોલ તો ધ્રુવ, ખોલ. જો તો શું ઢીલું છે એમાં. પિયોટ બદલાવવો પડશે. ભાઈ દેખાય છે ને એક દિના 1500 રૂપિયા છાપ્યા. હા ભાઈ જો આવડો ઉંમર જોઈ લે કવડી છે એ જોવું જોઈએ. જો ભાઈ કમલાબાગનો એટીએમનો દરવાજો છે. ઘણા લોકો જો કામ કેવું કરે ને તમને દેખાડું હોય. આમ પડીકા વારી દીધા છે દરવાજાના ભેગા. ત્યાં કરવું હોય તો વ્યવસ્થિત કરી દેવાય. એટલે જાણે દરવાજો બહુ મસ્ત હાલે છે. દરવાજાની કેપેસિટી સારી છે પણ જે ભાઈ કરી ગયા ને કામ મસાલા દઈ ગયા છે. આગળથી જો ભાઈ પડીકો વારી દીધું. હાંતા જો અલગ પડી ગયા છે. કંઈ વાંધો નહીં, હાલો આપણે એને આમ કરી દઈએ. દરવાજો રિપેર થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. જો બેવડો કે કેમ મસ્ત મજાનો થઈ ગયો છે. અમારા ધ્રુવ રાઠીએ કરી નાખ્યો છે. જોયું ઓટોમેટિક બંધ. હાલો રેડી. આ હે કમલાબાગનું એટીએમ.
વાહ ભાઈ વાહ, રેડી રેડી થઈ ગયા. હાલો તો ભાઈ કમલાબાગ વાળો દરવાજો થઈ ગયો રિપેરિંગ આખે આખો હે. હવે જાય હે અમે ફુવારે, મારો ભાઈ તરફો થઈ ગયો હે. પોરબંદરમાં સાફ સફાઈ એમ દેખાય છે. અમારા શેઠ ભેગા ભાગ્યા હવે બીજા દરવાજો કરવા. 3 એટીએમના દરવાજા થઈ ગયા, હજી 2 દરવાજા એટીએમના બાકી છે. આ ભાઈને એમ્બ્યુલન્સમાં જવું છે, એમ્બ્યુલન્સ ડ્રાઇવિંગમાં કોઈ એવું કંઈ હોય તો કહેજો. ફુવારે આમાં શું વાંધો હે? આ દરવાજો તો હાવ ફેલે ધ્રુવ. આયા એસી નથી. હાલો રિપેર જો ભાઈ, આ ફુવારા વાળું છે એટીએમ. દરવાજો અમારા ધ્રુવભાઈ ખોલી નાખ્યો છે. હાલો આને પણ કરી નાખીએ રિપેરિંગ. જો ભાઈ અહીંયા પેટી બદલાવી પડી, કેમ કે આવેલી નહીં. ફુવારા ડીએસપી ઓફિસની બાજુમાં આખું સાફ કરી નાખ. ધ્રુરાટી હાલે રેડી. તો ભાઈ આ છાયાનું એટીએમ આવી ગયું હોય છેલ્લું. હવે આપણે આ છેલ્લું એટીએમ રિપેર કરવાનું છે એટલે આપણું કામ પૂરું. હાલો કંઈ વાંધો નહીં. દરવાજો હાલતો નથી હે, ડગમગાય છે, ડકડક ડકડક થાય છે. કંઈ વાંધો નહીં, ધ્રુવ ખોલ નાખો. હાલો તો ભાઈ છેલ્લો દરવાજો થઈ ગયો છે છાયાનો. બહુ ગરમી થઈ છે. આ ભાઈને તો ફૂલ ગરમી થઈ છે, આમ જોઈ લ્યો. આ થઈ ગયો દરવાજો રેડી. આ બંધ. કઈ વાંધો નહીં, હાલો મળ્યા.